સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ મેટલ સ્ક્રેપના વેપારના બહાને આચરવામાં આવેલા એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં પોલીસે ભારતીય ફેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના 4 સંચાલકોની ધરપકડ કરી છે। ઘટનાની વિગત મુજબ ફરિયાદી વિતિન નવનીત સરાફ જે એસટી ફેશન ફર્મના વહીવટકર્તા છે તેઓ જુલાઈ 2025થી આરોપીના સંપર્કમાં હતા। આરોપીઓ સત્યનારાયણ ગોયલ, રંजना ગોયલ, રીમા ગોયલ અને ગોવિંદ ગોપાલ ગોયલ જે ભારતીય ફેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો છે। તેમણે શરૂઆતમાં નાના પાયે મેટલ સ્ક્રેપનો વેપાર કરી ફરિયાદીનો અતૂટ વિશ્વાસ જીત્યો। શરૂઆતના સોદાઓમાં સમયસર માલની ડિલિવરી આપીને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા કે તેઓ મોટા પાયે આયાત નિકાસનો સુરક્ષિત વેપાર કરે છે। ફરિયાદીનો વિશ્વાસ પૂરેપૂરો સંપાદિત થઈ ગયો ત્યારે આરોપીઓ પોતાનો અસલી ચહેરો બતાવ્યો। ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન થયેલા વિવિધ સેલ્સ કોન્ટ્રાક્ટ મુજબ ફરિયાદીએ મોટા જથ્થામાં મેટલ સ્ક્રેપ મંગાવ્યો। આ સોદાના પેટે આરોપીઓએ એડવાન્સ રકમ તરીકે કુલ ₹4,90,83,617 મેળવી લીધા। કરોડો રૂપિયા બેંક ખાતામાં જમા થયા બાદ આરોપીઓની દાનત બગડી અને તેમણે માલની ડિલિવરી આપવામાં ઠાગા થયા શરૂ કર્યા। સમગ્ર મામલે ફરિયાદી વિનીત નવનીત સરાફે વેસુ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી। આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા આ કેસની તપાસ સુરત ઇકોસેલને સોંપવામાં આવી હતી। ઇકોસેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી ન્યૂ સિટી લાઇટ રોડ અલથાણ વિસ્તારમાં આવેલી આશીર્વાદ રેસિડેન્સીમાં દરોડા પાડ્યા। ત્યાંથી ગોવિંદ ગોપાલ, સત્યનારાયણ ગોયલ, સત્યનારાયણ ગિરધરલાલ ગોયલ, રંजना ગોયલ અને રીમા ગોયલની ધરપકડ કરી હતી। તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોપાલ ગોયલ અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે। આરોપીઓ મુખ્યત્વે દુબઈથી મેટલ સ્ક્રેપ આયાત કરવાના બહાને વેપારીઓને લલચાવતા અને વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમ પડાવી દેતા હતા। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ સીપી ગેહલોત સર અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે અને અલગ અલગ ડાયમંડ રિલેટેડ બિઝનેસ હોય કે ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય કે કોઈ પ્રોપર્ટી કે લેન્ડ રિલેટેડ મેટર જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને તપાસ સોંપવામાં આવે છે એની તપાસ અમે કરતા હોઈએ છીએ અને આ જ અનુસંધાને એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછીનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી અને એસડી ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ, રંजना ગોયલ, રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટરો વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ આ 4 લોકોએ ભારતી ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસડી ફેશનને એ લોકો વેચતા હતા। શરૂઆતમાં જુલાઈ 2025થી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસડી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસડી ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે સેલ્સના કોન્ટ્રાક્ટ એવા 4,90,00,000ના સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટ કરતા ગોવિંદ ગોપાલ 4 લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4,90,00,000ના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ક્યારે એમણે ડિલિવરી આપી નહોતી અને જેવી આ એસડી ફેશનને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે, ચીટિંગ થયું છે એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ 4 આરોપી વિરુદ્ધમાં કલમ 316(5) ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ 4 જે આરોપી છે સત્યનારાયણ ગોયલ, રીમા ગોયલ, રંजना ગોયલ અને મુખ્ય ગોવિંદ ગોયલ આ 4ની ધરપકડ કરીને આજે એમને સમય મર્યાદામાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે। આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ જ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ આ ગુનાના જે આરોપી છે એમાંના મુખ્ય 2 પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ જે છે એના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 406-420 મુજબનો ગુનો 2021માં દાખલ થયેલો છે અને એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવી।